Hello, good morning, students. Welcome back in our another video on the manufacturing of pulp and paper industries. Today we will discuss about manufacturing of pulp and paper, its description, sulfate craft process and soda pulp process. તો તમારા સિલેબસની અંદર જે વસ્તુ દેખાડવામાં આવેલી છે કે એની અંદર ક્રાફ્ટ પ્રોસેસ અને સોડા પલ્પ પ્રોસેસ જે છે એની વિશે ડિટેલની અંદર માહિતી આપણે આજના લેક્ચરની અંદર લેશું. આપણે મેન્યુફેક્ચરિંગ ઓફ પેપરની અંદર પલ્પ પેપર ઇન્ડસ્ટ્રીઝની અંદર એની ફ્લોશીટ ડાયાગ્રામ અને મેન્યુફેક્ચરિંગ ઓલરેડી કમ્પ્લીટ કરી જ ચૂક્યા છીએ અને એના જે યુનિટ ઓપરેશન જે છે એની અંદર હોલેન્ડર, જોર્ડન અને ફોર્ડ્રીનિયર મશીન જે છે એ ગયા લેક્ચરની અંદર આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છે. સો ટુડે વી વિલ ડિસ્કસ અબાઉટ ધી મેન્યુફેક્ચરિંગ ઓફ પલ્પ એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ પેપર. પલ્પ જે છે એની ડિસ્ક્રિપ્શન જે છે આપણે આની અંદર આ લેક્ચરની અંદર જોશું. સોડા પલ્પ, ક્રાફ્ટ પ્રોસેસ જે છે એ પણ જોશું. સો મેન્યુફેક્ચરિંગ ઓફ પલ્પ, ધીસ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ of paper manufacture in which raw wood and other materials are converted into pulp. Pulp from fibrous raw material is manufactured either by mechanical process or chemical process. જે બંને કેમિકલ અને મિકેનિકલ પ્રોસેસ જે છે આપણે ફ્લોશીટ ડાયાગ્રામની અંદર જોયું હતું. About 80 to 85% pulping is carried out by chemical process and only 8 to 10% by mechanical process. જે આપણે વાત કરી હતી મિકેનિકલ પ્રોસેસ અને કેમિકલ પ્રોસેસની ફ્લોશીટ ડાયાગ્રામની અંદર બંને વસ્તુ જે છે આપણે અલગ અલગ રીતે શો કરેલી હતી. હવે એની અંદર ફર્સ્ટ જે છે ઇટ ઇઝ મિકેનિકલ પ્રોસેસ. સો મિકેનિકલ વુડ પલ્પ ઇઝ obtained from pine and other soft wood such as spruce and balsam. જે આપણે ફ્લોશીટ ડાયાગ્રામમાં એની ચર્ચા કરેલી. In the first method, continuous rotating cylindrical drum or stationary machine fitted with agitating cam are used. In the case of drum, the wood is introduced into the upper end of a rotating drum, emerge in tank partly filled with water where it is tumbled. The bark is rubbed off and the clean wood discharged at the other end. The debarking can also be carried out only by mechanical friction or by applying high pressure water jet to individual lock by means of hydraulic barkers. મિકેનિકલ પ્રોસેસની અંદર જે આ ડીબાર્કિંગ પ્રોસેસ જે છે તો ડીબાર્કિંગ પ્રોસેસ એટલે એકચ્યુઅલમાં શું છે તો ડીબાર્કિંગ પ્રોસેસની અંદર તમારી જે લાકડું છે લોગ્સ છે એની ઉપર ડીબાર્કિંગ કરવામાં આવે આ રીતે જે તમે દેખાય છે કે આ વુડ જે છે આ વુડ અને આ જે છે એની છાલ છે એને આપણે ડીબાર્ક કરીએ છીએ વિથ ધ હેલ્પ ઓફ મશીન, રાઈટ. તો એની જે છે આપણે વાત કરી ડીબાર્કિંગ જ્યારે થતું હોય ત્યારે એની અંદર ફ્રિક્શન જે છે એ જોવા મળે. એ ફ્રિક્શનને એવોઇડ કરવા માટે એની અંદર ઘણીવાર પાણી પણ એડ કરવામાં આવતું હોય છે. ને આની અંદર જે મેથડ જે છે એની અંદર સિલિન્ડ્રિકલ ડ્રમ હોય છે, ઇટ ઇઝ સ્ટેશનરી મશીન અને એની અંદર એજિટેટર હોય છે, રોટેટેડ એજિટેટર હોય છે. એનાથી તમારું ડીબાર્કિંગ પ્રોસેસ જે છે એ થતી હોય છે ને વુડ જે છે એ આ રીતે ડીબાર્ક જે છે એ થઈ જાય. આ એકચ્યુઅલ મેથડ છે જેની અંદર તમને ડીબાર્કિંગ પ્રોસેસ જે છે એ બતાવી છે. આ જે છે એ બાર્ક વુડ છે અને જ્યારે આફ્ટર ટ્રીટમેન્ટ ઇટ ઇઝ ડીબાર્ક એટલે એની જે છાલ છે ને એને આપણે લિગ્નિન પણ કહીએ છીએ. ઇટ ઇઝ લિગ્નિન, પ્રોટીન ફાઇબરસ મટીરિયલ ઇઝ લિગ્નિન. તો આ જે છે મશીન, આ ઇક્વિપમેન્ટ જે છે એ રોટેટ થાય
રોટેટ થાય અને તમારી છાલ જે છે એને ડીબાર્ક કરશે, એટલે ડીબાર્ક વુડ જે છે એ આપણને આ રીતે મળે. બીજી એક મેથડ જે છે ડીબાર્કિંગ મેથડ, ઇટ ઇઝ હાઇડ્રોલિક ડીબાર્કિંગ મેથડ, જે રિસન્ટ ટાઈમની અંદર વપરાય છે. આ રીતે હાઇડ્રોલિક પ્રેશર જે છે એ એપ્લાઇડ કરવામાં આવે અને વુડ જે છે તમારો લોગ્સ, આપણે લાકડાનો કટકો જે છે એને આ રીતે ડીબાર્કિંગ કરવામાં આવતું હોય છે, જે તમે જોઈ શકો છો ડ્રોઈંગની અંદર. પછીની એક મેથડ જે છે એની અંદર એક કન્વેયર બેલ્ટ હોય છે, કન્વેયર બેલ્ટ અથવા સ્ક્રીન હોય છે, એની અંદરથી તમારું જે લાકડું જે છે એને આ રીતે પસાર કરવામાં આવે બીજી સાઈડથી, ને આ સાઈડથી ડીબાર્ક થઈને તમારું વુડ જે છે એ બહાર આવશે. આની અંદર તમે જોઈ શકો છો તેમ તમારું વુડ જે છે એ એકદમ ડીબાર્ક થઈને મશીનરીની બહાર આવે છે, બરાબર. તો આ જે છે એ ડીબાર્કિંગ પ્રોસેસ થઈ બધી. તો ડીબાર્કિંગ પ્રોસેસની અંદર ઘણીવાર ફ્રિક્શન પણ થઈ શકે. આ ફ્રિક્શન જે છે આ એક્શન આ પાર્ટની અંદર થતું હોય છે. તો ઘણીવાર અહીંયા આ પાર્ટની અંદર વોટર પણ એડ કરવામાં આવે. વોટર એડ કરવાથી ફ્રિક્શન જે છે એ ઘટે ને ફાયર જે છે એ ના થાય, એટલા માટે એની અંદર વોટર જે છે એ ઘણીવાર એડ કરવામાં આવે. મિકેનિકલ પ્રોસેસની અંદર ધ ડીબાર્ક વુડ is then subjected to mechanical grinding in presence of water in grinder to remove the heat of friction and to float the extremely small pieces of fiber away. જે આપણે હમણાં વાત કરી તેમ જે એનું ફ્રિક્શન જે છે એ એવોઇડ કરવા માટે આપણે એની અંદર વોટર જે છે એ એડ કરીએ છીએ ગ્રાઇન્ડિંગ મશીનની અંદર. ગ્રાઇન્ડિંગની અંદર આપણે ફ્લોશીટમાં પણ બતાવ્યું હતું, સ્મોલ ચિપ્સ જે છે એમાં કન્વર્ટ થશે લોગ્સનું. ડીબાર્ક લોગ્સ જે છે એનું નાના નાના પીસીસની અંદર કન્વર્ઝન થશે. ધ મિક્સર ફ્રોમ ધી ગ્રાઇન્ડર ઇઝ વિથડ્રોન ઇનટુ સ્ટોક સીવેર બિલો ધી ગ્રાઇન્ડર એન્ડ ધેન કન્વર્ટ ટુ ધી સ્ક્રીન. ધ ફાઇનેસ્ટ પાર્ટિકલ ધ સ્ક્રીન બાય ધી સ્ક્રીન are then concentrated in thickener to get commercial mechanical pulp. Large particle retained by screen. હવે જે તમારું ડીબાર્ક વુડ જે છે એની સ્મોલ પીસીસ થઈ ગયું ગ્રાઇન્ડિંગની અંદર, એની પછી જે ગ્રાઇન્ડિંગ તમારી ચિપ્સ જે છે ગ્રાઇન્ડિંગ મશીન પછીની પ્રોસેસ છે તો એને એક સ્ક્રીનમાંથી પસાર કરવામાં આવશે. સાદી ભાષામાં કહીએ તો એને ચાળવાની પ્રક્રિયા છે કે એની અંદરથી જે તમારા મેસના પાર્ટિકલ પાસ થઈ જશે અને રિટેઇન રહેશે ફાઇબરસ પાર્ટિકલ, એને આપણે મોટા પાર્ટિકલને બહાર કાઢી લેશું. આ ફોટોઝ જે છે એની અંદર તમે આ રીતે જે છોલ દેખાય છે અને આ સ્ક્રીન છે, બરાબર. આ સ્ક્રીનની અંદરથી તમારા આ પાર્ટિકલ જે છે એ પાસ થશે અને મોટા પાર્ટિકલ જે છે એ ઉપર રહે છે. એટલે ડાયજેસ્ટિંગ પ્રોસેસની અંદર આ પાર્ટિકલ છે એ ઇન્ટરફિયર ન થાય, બરાબર. આ રીતે નાની નાની ચિપ્સમાં કન્વર્ઝન થશે તમારી લોગ્સનું. એને આ રીતે આ સ્ક્રીનની અંદર પાથરશે અને ફાઇનેસ્ટ પાર્ટિકલ જે છે આ સ્ક્રીનની સાઇઝના આ સ્ક્રીનમાંથી પસાર થઈ જશે. લાર્જેસ્ટ પાર્ટિકલ ઇઝ રિટેન ઓન ધ સ્ક્રીન. હવે કેમિકલ પ્રોસેસ છે. મિકેનિકલ પ્રોસેસથી આપણે 8 થી 10% પલ્પ રિકવરી કરી શકીએ. હવે મોસ્ટ ઓફ રિકવરી જે છે અને પેપરનું જે મેન્યુફેક્ચરિંગની અંદર ગ્રેડ સારા ગ્રેડનો પેપર બનાવવો હોય તો ઇટ ઇઝ ઓલમોસ્ટ ટોટલી ડિપેન્ડ ઓન કેમિકલ પ્રોસેસ ઇન્ડસ્ટ્રીઝ. સો ધીસ ઇઝ ધ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇન ધીસ મેન્યુફેક્ચરિંગ ઓફ પલ્પ એન્ડ પેપર, રાઇટ. સો સ્ટાર્ટ. ધીસ પ્રોસેસ ઇઝ યુઝ ટુ ઓબ્ટેન હાઈ ગ્રેડ પેપર. વેરિયસ ટાઈપ ઓફ પલ્પ સચ એઝ સલ્ફેટ પલ્પ, સોડા પલ્પ, sulfite pulp etc. are prepared by this chemical process. જે પલ્પ આપણું ડાયજેશન પ્રોસેસ પછી બહાર આવશે, ડાયજેસ્ટિંગ પ્રોસેસ પછી એ આપણે જોઈએ છીએ હમણાં, તો એ પલ્પ જે છે આપણે આ રીતે અલગ અલગ બનાવી શકીએ. સોડા પલ્પ બનાવી શકીએ, સલ્ફાઇડ પલ્પ બનાવી શકીએ. એવી ઘણી બધી પ્રકારના પલ્પ જે છે એ સારા ગ્રેડનો પેપર બનાવવો હોય તો આપણે કેમિકલ પ્રોસેસની અંદર કરી શકીએ.
This pulp is prepared by an alkaline process using almost any kind of hard or soft wood as the raw material. આપણે વાત કરીએ છીએ સલ્ફેટ ઓફ ક્રાફ્ટ પલ્પની. ક્રાફ્ટ પ્રોસેસ જે છે તમારા સિલેબસમાં પણ આપ છે, સિલેબસની અંદર ક્રાફ્ટ સલ્ફાઇડ પ્રોસેસ જે છે એ દેખાડવામાં આવેલી છે. તો આ પ્રોસેસની અંદર આપણે ફ્લો શીટમાં જે દેખાડી હતી સલ્ફેટ ક્રાફ્ટ પ્રોસેસ જ દેખાડી હતી આપણે. એની અંદર આપણે ડાયજેશનની અંદર આલ્કલાઇન મટીરિયલ જે છે એ એડ કરીએ છીએ, બરાબર. સો ધ ડિઝાયર સાઇઝ ચિપ્સ આર ધેન ડાયજેસ્ટેડ અંડર પ્રેશર વિથ સોડિયમ સલ્ફાઇડ એન્ડ કોસ્ટિક સોડા. જે આપણે ડાયજેસ્ટરની અંદર બતાવવામાં આવ્યું હતું કે એની અંદર આપણે NaOH અને Na2S જે છે એ એડ કરીએ છીએ, બરાબર. ધ ડાયજેશન ઓર કુકિંગ take about 3 hours. This treatment dissolve encrusting lignin of lignocellulose, leaving behind more and or less chemically pure fiber cellulose. લિગ્નિનની આપણે વાત કરી હતી કે લિગ્નિન જે છે ઇટ ઇઝ બાર્ક, રાઈટ, પ્રોટીન મટીરિયલ છે, ફાઇબરસ મટીરિયલ છે. જે આપણે ઝાડમાં ફરતી છાલ જે હોય છે એ લિગ્નિન કહેવાય. ધ ફાઇબરસ મટીરિયલ આફ્ટર સેપરેશન ફ્રોમ ધી કુકિંગ liquor is washed with water. To wash pulp, the wash pump is allowed to pass through noter, riffle and screen to separate any small silver or uncooked food and finally filter the thickener. રાઈટ. તો આની અંદર જે છે એ આપણે ધીસ ઇઝ નોટ ફૂડ, ધીસ ઇઝ વુડ, બરાબર, વુડ. તો આની અંદર આપણે જોયું કે પલ્પ જે છે એ આલ્કલાઇન પ્રોસેસથી આપણે ઓલમોસ્ટ પ્રિપેર કરીએ છીએ. આલ્કલાઇન પ્રોસેસ જે છે એને આપણે ક્રાફ્ટ પ્રોસેસ કહીએ છીએ. તો ક્રાફ્ટ પ્રોસેસ કોને કહેવાય કે જેની અંદર NaOH અને સોડિયમ સલ્ફાઇડ જે છે એનો ઉપયોગ કરશું આપણે. અને ડાયજેસ્ટરની અંદર કુકિંગ ટાઈમ જે છે એ 3 અવર્સનો થશે. એટલે એની અંદર લિગ્નિન જે છે એ ટોટલી ડિઝોલ્વ થઈ જશે, બરાબર. અને આપણે ફાઇબરસ મટીરિયલ જે છે એ આપણને મળશે. એને કુક વુડ જે છે એ ફાઇનલી ફિલ્ટર અને થિક કરવામાં આવશે, બરાબર. ધ વોશ પલ્પ મે બી થિક ટુ કન્વર્ટ it into sheet dry enough to fold into the bundle called lap. બરાબર. આ પછીની પ્રોસેસ જે છે એ લેપિંગ પ્રોસેસ થશે કે તમારું ડાયજેશન થઈ જાય પછી તે તમારું વોશ પલ્પ જે છે એને આપણે થિકનરમાંથી પસાર કરશું. એટલે મેક્સિમમ વોટર જે છે એ બહાર નીકળી જશે. એને એટલું આપણે ઇનફ ફોલ્ડ કરી શકીએ, પલ્પને વાળી શકીએ, એટલે એમાંથી પાણી જે છે એટલું પ્રમાણમાં પાણી આપણે એમાંથી શક આઉટ કરી લેશું બાય ક્વિન્ઝિંગ પ્રોસેસ. એટલે આપણે એનો લેપ બનશે. જે વેટ તમારો માસ જે છે, વેટ પલ્પ જે છે એનો આપણે ફોલ્ડિંગ પ્રોસેસ કરશું. ઇટ ઇઝ કોલ્ડ લેપિંગ પ્રોસેસ, રાઈટ. ધ લેપિંગ ઇઝ ડન ઓન એ વેટ thickener which consisting of a cylinder immersed into a vat filled with stock solution and fitted with an end felt belt which carries the pulp sheet through the quiz roll and series of press roll. જે આપણે ગઈકાલે વાત કરી હતી કે તમારું પલ્પ જે છે એ રિફાઇન થઈ જાય પછી એને સિરીઝ ઓફ પ્રેસ રોલમાંથી પાસ કરશું. એટલે ડી વોટર જે કરવાની પ્રોસેસ છે એની વાત છે આ. ધ લેપ thus contain 35 to 45% એર ડ્રાય ફાઇબર. હવે લેપિંગ જે છે એ લેપિંગ ત્યારે જ તે શક્ય બને કે તમારું પલ્પ જે છે ને ત્યારે જ તમે લેપ કરી શકો કે એની અંદર મોઇશ્ચર જે છે એ ઓછી થાય. મોઇશ્ચર તો હશે જ તેની અંદર, ડ્રાય નહીં થયું હોય પૂરેપૂરું, પણ વોટર કન્ટેન્ટ જે છે એ ઓછી થશે. સ્લરી ફોર્મમાંથી એને એક અલગ સ્ટેટની અંદર લાવશું જ્યારે
ત્યારે લેપિંગ પ્રોસેસ જે છે એ કમ્પ્લીટ થશે. ધીસ લેપ્સ આર then stacked in hydraulic press and subjected to pressure of about 3000 psi. The resulting lap now contain 52 to 60% and dry fiber. તો લેપિંગ પ્રોસેસ જે છે પહેલા રોલમાંથી આપણે પસાર કરશું ત્યારે 35થી 40% ડ્રાય થયું હશે, અને જ્યારે એને હાઈ પ્રેશર એટલે કે 3000 પીએસઆઈ વાળું રિઝલ્ટિંગ પ્રેશર આપશું લેપને તો એ 52થી 60% જેટલું ડ્રાય થઈ ગયું હશે. ધ સ્પેન્ટ કુક લીકર કોલ્ડ બ્લેક લીકર, જે આપણે ફ્લો શીટની અંદર પણ ડ્રો કર્યું હતું, એની અંદર આપણે ઇલ્યુસ્ટ્રેટ કર્યું હતું કે જે આપણે પલ્પ જે છે એ ક્વીઝ આઉટ થઈ જાય, ક્વિન્ઝિંગ પ્રોસેસમાંથી થઈ જાય, પાસ થાય, પછી એક લીકર જે છે એ મળે છે બ્લેક લીકર, અને ઇટ ઇઝ રન ઇન્ટુ રિકવરી ઓફ કેમિકલ ઓર રિફાઇન ઓફ કેમિકલ, જે આપણે બ્લેક લીકરની એમાં આપણે વાત કરી હતી. ધ સ્પેન્ટ કુક લીકર કોલ્ડ બ્લેક લીકર ઇઝ રિમૂવ ફ્રોમ ધી પલ્પ ઇન ધ પલ્પ વોશર એન્ડ pump to storage for recovery of chemical charge to digester. બરાબર, જે આપણે કેમિકલ રિકવરીની પ્રોસેસ દેખાડી હતી તમને લોકોને કે જે ત્યાંથી પછી જે કેમિકલ રિફાઇન થઈ બ્લેક લીકરમાંથી ઇટ ઇઝ કન્વર્ટેડ ઓર આફ્ટર કેમિકલ ટ્રીટમેન્ટ ઇટ ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ વ્હાઇટ લીકર, ધેન ઇટ ઇઝ રીયુઝ, રાઈટ? સો it is reused and it is called white liquor. White liquor is what? White liquor is mixture of water, sodium sulfide and sodium hydroxide is called white liquor, right? It contain organic sulfur compound, sodium sulfide, sodium carbonate and small amount of sodium sulfate, salt, silica and trace of lime, alumina and iron oxide. તો આ જે ઇમ્પ્યુરિટી જે છે આ ઓર્ગેનિક ઇમ્પ્યુરિટી બધી છે એની સાથે કેરી ફોરવર્ડ થશે. એમાંથી આપણે રિકવરી જે છે એ સોડિયમ સલ્ફાઇડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડની મારવાની છે, બરાબર? એને આપણે વ્હાઇટ લીકર કહીશું ને ઇટ ઇઝ રીયુઝ. તો આ જે ડ્રોઈંગ જે છે એ પલ્પનું ડ્રોઈંગ છે, જેની અંદર નીચેનો પલ્પ જે છે જેને આપણે ટ્રીટ નથી કરેલો, ડાયરેક્ટલી વુડમાંથી આવે છે, એ પલ્પ જે છે એ આ છે. પછી એને રિફાઇન કરશું, ક્વીઝ આઉટ કરશું, એટલે બ્રાઉન કલરનું લીકર જે છે એ નીકળશે અને આપણને સેકન્ડ નંબર જે છે એ આવો પલ્પ મળશે. પછી એને ક્વીઝ આઉટ કરશું, સ્ક્રીન કરશું અને કેમિકલ ટ્રીટમેન્ટ આપશું એટલે આપણને પલ્પ જે છે એ કંઈક આવો વ્હાઇટ સફેદ મળશે. સો ધીસ ઇઝ ધ 3 સ્ટેપ ઓફ પલ્પ. આ ડ્રોઈંગ જે છે એ પલ્પનું છે, આમાંથી આપણે પેપર બનાવશું. ધીસ ઇઝ પલ્પ, ધીસ ઇઝ વુડ, ધીસ ઇઝ પલ્પ એન્ડ ધીસ ઇઝ ફાઈબર, બરાબર? આ જે છે એ પલ્પ છે, એનો આપણે ઉપયોગ કરવાના છીએ. આ વુડ છે અને ધીસ ઇઝ ફાઈબર. આ જે છે એ પલ્પનું જે છે અનકુક પલ્પ જે છે એનું ડ્રોઈંગ છે, જે કુકિંગ નથી થયેલો પલ્પ, એ અનકુક પલ્પ છે. આ મેથડ જે છે એ ડાયજેશન પ્રોસેસ જે છે એની છે. ડાયજેશન પ્રોસેસ પછી પલ્પ જે છે એ થીક કરશું આપણે. તો આ રીતે આ જે શાફ્ટ જે છે, આ શાફ્ટ એ સતત આ રીતે રોટેટ થતી હશે, ક્લોકવાઇઝ જે છે અથવા એન્ટી ક્લોકવાઇઝ જે છે એ રોટેશન આનું થતું હશે. તો આ જે છે એ પલ્પ છે, ધીસ ઇઝ પલ્પ, બરાબર? એનો ઉપયોગ પછી આપણે થિકનરની અંદર લેશું. આ કુક પલ્પ છે, કુકિંગ પછીનો પલ્પ છે, એની ડ્રોઈંગ જે છે. પછી ક્વીઝ આઉટ કર્યા પછી તમારો પલ્પ જે છે બિફોર ક્વીઝ આઉટ આ પલ્પ જે છે આ રીતે બાથમાંથી પસાર થશે.
તમારું જે ક્વિઝ આઉટ થયા પછી વોટર જે હશે એ વોટર જે છે વ્હાઇટ લીકર આફ્ટર ટ્રીટમેન્ટ, બરાબર, બ્લેક લીકરમાંથી વ્હાઇટ લીકરની ટ્રીટમેન્ટ જ્યારે કમ્પ્લીટ કરશું તો આ વ્હાઇટ લીકર છે. એ વ્હાઇટ લીકર જે છે એનો ઉપયોગ આપણે રીયુઝ કરવાના છીએ ડાયજેસ્ટરની અંદર. ધીસ ઇઝ વ્હાઇટ લીકર, ધીસ ઇઝ વ્હાઇટ લીકર. અને એ જે છે એ કન્વેયર બેલ્ટ ઉપર છે. આ કન્વેયર બેલ્ટ છે એને કેરી કરશે ડાયજેસ્ટર સુધી, બરાબર. આ જે છે એ તમારું સ્લરી ઓફ પલ્પ છે અને આ એનું લીકર છે, વ્હાઇટ લીકર, જે આપણે રીયુઝ કરશું અને આને મોકલશું થિકનરની અંદર. ત્યાંથી આપણી પેપર બનવાની શરૂઆત થશે. હવે સોડા પલ્પ, એની બીજી મેથડ છે સોડા પલ્પ, જે છે આપણે પહેલાં જોઈ ક્રાફ્ટ સલ્ફાઇડ પલ્પથી. આ જે છે એ સોડા પલ્પ. સોડા પલ્પ ઇઝ પ્રિપેર્ડ બાય ધી આલ્કલાઇન પ્રોસેસ સિમિલર ટુ ધી યુઝ ઇન કેસ ઓફ સલ્ફેટ પલ્પ. તો આપણે જે ક્રાફ્ટ પ્રોસેસ જોઈ સિમિલર પ્રોસેસ હોય છે સોડા પલ્પની, એટલા માટે એની અંદર આપણે ડિસ્ક્રિપ્શન બહુ લેતા નથી એની અંદર. હવે મેન્યુફેક્ચરિંગ ઓફ પેપર, હવે પલ્પ જે છે આપણો બની ગયો, હવે મેન્યુફેક્ચરિંગ ઓફ પેપરનું ડિસ્ક્રિપ્શન છે. કપલ મિક્સર વિથ ફિલિંગ, સાઇઝિંગ એન્ડ કલરિંગ મટીરિયલ ઓબ્ટેન એબો ઇઝ કોલ્ડ સૂપ. જે તમારું મટીરિયલ જે છે એની અંદર હવે જે એ સૂપ હતો છે, આ સૂપ જે છે એટલે કે સોરી આ પલ્પ જે છે એ પલ્પને આપણે મશીનરીમાંથી પાસ કરશું. કયું? તો કે જોર્ડન મશીનમાંથી. એની સાથે આપણે ફિલિંગ, સાઇઝિંગ અને કલરિંગ મટીરિયલ જે છે એ એડ કરશું અને કલેક્ટ કરશું, એને સૂપ કહેશું. ધીસ સૂપ ઇઝ પાસ થ્રુ નંબર ઓફ સ્ક્રીન ટુ રિમૂવ ફાઇબરસ મટીરિયલ. ધ ફાઇબરસ શીટ from the wire screen is transferred to the first felt blanket which carry it through a series of press roll. વોટર જે છે એ રિમૂવ કરવા માટેની પ્રોસેસ છે. પ્રેશર ઓફ રોલર remove more water and make the paper more compact. Leaving the first belt, the paper pass through steel smoothing roll where it is subjected to more pressure under roller and then pick up by the second felt which carry it to a series of drying roll which are steam heated drying cylinder. In drying section, paper is dry 90 to 95%. હવે પેલી જે આપણે ક્વિઝ આઉટ પ્રોસેસ જોઈ એની અંદર 65% જેટલું ડ્રાઇંગ જે છે એ લેપિંગ પહેલાં આપણે મળતું હતું. 65% જેટલું ડ્રાય થઈ જાય છે. હવે પેપર જે છે એની અંદર મોઇશ્ચર કન્ટેન્ટ 6% હોય જ છે, 6%થી ઓછી હોય છે. તો તમારો પલ્પ જે છે એની અંદર બધું મટીરિયલ એડ કરી દીધા પછી એને નંબર્સ ઓફ રોલ્સમાંથી પસાર કરશું, લેપિંગ થઈ ગયેલી પ્રોસેસને, જે રિફાઇન પલ્પ છે એને, અને સ્ટીમ હીટેડ સિલિન્ડરમાંથી ડ્રાય કરશું એટલે તમારો પલ્પ જે છે, પેપર જે બનશે એ 90 to 95% ડ્રાય હશે. The whole process is carried out mechanically by making use of a machine called Fourdrinier machine, જેની આપણે ગઈકાલે વિગતે ચર્ચા કરી. એનો વિડીયો તમે જોઈ શકો છો. The sheet of paper obtained above are rough, irregular, they become compact, more smooth and receive fine glaze when they are passed through a series of hot and polished roll called polishing cylinder. This process is called calendering. જે આપણે ફ્લોશીટની અંદર પણ અથવા ગઈકાલના લેક્ચરની અંદર પણ કેલેન્ડરિંગ પ્રોસેસ જે છે એ સમજાવી હતી કે તમારો રોલ જે છે એ કઈ રીતે બને છે. કેલેન્ડરિંગ પ્રોસેસ જે છે અહીંયા કમ્પ્લીટ થાય છે, જેનો ફોટો જે છે અહીંયા આપણે દર્શાવ્યો છે. તો ધીસ ઇઝ કેલેન્ડરિંગ પ્રોસેસ. જે તમારું પેપર જે છે એ આ રોલમાંથી આ રીતે આવતું હશે અને આ રીતે અહીંયા એનો રોલ જે છે હુવેન થશે. આ રોલ જે છે એ કમ્પ્લીટ થઈ ગયો, આ રીતે રોટેટ થતું હશે સતત, અને તમારા રોલ જે છે એ પેપરના બને છે. આ બીજી પ્રોસેસ, બીજી રીતે પણ રોલ જે છે એ આ બધા કેલેન્ડરિંગ મશીન છે. ધીસ ઇઝ કેલેન્ડરિંગ મશીન.
આ જે છે એ કેલેન્ડરિંગ મશીન છે, આ બંને કેલેન્ડરિંગ મશીન, અને આ પણ એક કેલેન્ડરિંગ મશીન છે. એની અંદર પણ આપ જોઈ શકો છો પેપર જે છે આ રીતે રોલ જે છે આખો બનતો હોય પેપરનો. આ રીતે નંબર ઓફ આ સિલિન્ડર જે છે એ દર્શાવેલું છે. હીટેડ સિલિન્ડર હોય એમાંથી બહાર આવશે રોલ, એટલે તમારું મોઇશ્ચર જે છે એ નહીં રહે. ધીસ ઇઝ ઓલ્સો કેલેન્ડરિંગ મશીન. નંબર્સ ઓફ રોલ જે છે એ 1 2 3 4 5 બતાવવામાં આવેલા છે. આ 5 રોલ જે છે એમાંથી તમારું પેપર જે છે એ પાસ થઈ અને પાછળ તમે જોઈ શકો છો મશીનની પાછળના ભાગમાં અહીંયા રોલ જે છે એ તૈયાર થાય છે પેપરના. બરાબર. આ એક બીજું મશીન છે. તેની ઓપરેટિંગ સિસ્ટમ જે છે એ આખી અહીંયાથી થતી હોય છે. જે ગ્રીન બટન દેખાય છે ઇટ ઇઝ સ્ટાર્ટ બટન, ધીસ ઇઝ સ્ટોપ બટન એન્ડ ધીસ ઇઝ સ્પીડ મેન્ટેનિંગ બટન. જે તમારું પેપર જે છે આ રીતે પાસ થશે આમાંથી, અને આ રીતે અહીંયા નીચેની સાઈડમાં રોલ જે છે એ કમ્પ્લીટ થશે આ રીતે. તો આ જે છે એ આપણી મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ હતી. હવે આની અંદર પણ એક બીજું ડ્રોઈંગ છે જેની અંદર તમારું પેપર જે છે ઇરેગ્યુલર પેપર અહીંયા દર્શાવવામાં આવેલું છે. બરાબર. ઇરેગ્યુલર પેપર જે છે એ કેલેન્ડરિંગ પ્રોસેસ જે છે ફોર્ડિનિયર પ્રોસેસ છે. પહેલાં ફોર્ડિનિયર પ્રોસેસ છે અને પછી કેલેન્ડરિંગ થાય છે, ધેન આફ્ટર કેલેન્ડરિંગ પ્રોસેસ. આ રીતે તમારું પેપર જે છે આ રીતે અહીંયાથી પાસ થાય છે નંબર્સ ઓફ રોલમાંથી. જોઈ શકો છો તમે આ રોલ્સ, આ ધીસ ઇઝ રોલ્સ, ધીસ રોલ એન્ડ ધીસ રોલ. ધેન વી વિલ ગેટ ડ્રાય પેપર ઇન લેપિંગ પ્રોસેસ, રાઈટ. સો thank you to watch this video. After completion of pulp and paper industries, unit number 3 is almost complete. Next lecture we will start the marine chemical process industries. So thank you.